તેનો જન્મ સોનાની ચમચી લઈને થયો હતો. ખૂબ જ ઠાઠમાઠ અને એશ આરામ ભર્યું તેનું જીવન હતું. બેફામ સંપત્તિ જન્મથી જ તેને મળી હતી. દુઃખ કષ્ટ શું હોય છે તેને ખબર જ ન હોતી. રાજ્યના સૌથી ધનાઢ્ય શેઠનો પુત્ર હતો ને, પરંતુ કહે છે ને, લાગી ઉલટી લગન તને. એક તરફ પિતા હતા ધનપાલ, ધર્મના ધની, પુણ્યના પૂજારી, પાણીની પરબ બનાવડાવતા, કુવા ખોદાવડાવતા, અને બીજી તરફ આ તેમનો પુત્ર જુગાર, વૈશ્યાગમન, પિતાની કમાણી ઉડાવવી, એ જ તેનો ધર્મ. નામ હતું ધૃષ્ટ બુદ્ધિ. જેવું નામ તેવું કામ. ન દેવતાઓની પૂજા, ન પિતૃઓની સન્માન અને ન બ્રાહ્મણોનો આદર. બસ અધર્મના માર્ગે બેશર્મીથી ચાલ્યો. પછી એ દિવસ આવ્યો, 4 રસ્તે વૈશ્યના ગળામાં હાથ નાખીને ફરતો જોવામાં આવ્યો, અને બસ ઘરના દરવાજા તેના માટે સદા માટે બંધ થઈ ગયા. બધાએ તેને ત્યજી દીધો. હવે શું? દિવસ રાત ભટકતો રહ્યો અહીં તહીં. ન ઓટલો, ન રોટલો, ન પોતાનું કોઈ. હાલત ભિખારીથી પણ ખરાબ. પણ કદાચ કોઈ જૂના પુણ્યનું એક કિરણ હજુ બાકી હતું. તે ભટકતા ભટકતા પહોંચી ગયો મહર્ષિ કૌંડિન્યના આશ્રમમાં. હાથ જોડીને તૂટેલા અવાજમાં બોલ્યો, ભગવાન, કોઈ ઉપાય બતાવો મુક્તિનો, આ પાપોથી મુક્તિનો. મુનિવરે કહ્યું, વૈશાખ શુક્લની મોહિની એકાદશીનું વ્રત કર. મેરુ પર્વત જેટલા મહાપાપ પણ તેના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે. ધૃષ્ટ બુદ્ધિએ વિધિવત વ્રત કર્યું, અને જુઓ ચમત્કાર, તેના પાપોનો પહાડ ક્યાં ચકનાચૂર થઈ ગયો. તેણે દિવ્ય દેહ ધારણ કર્યો, ગરુડ પર સવાર થઈ સીધી વિષ્ણુ ધામને પ્રાપ્ત થયો. આ છે કથા મોહિની એકાદશીની. જો મોહમાંથી પાર થઈ પોતાનું સાચું કલ્યાણ કરવું હોય તો આ મોહિની એકાદશીનું વ્રત જરૂર કરવું. આ વખતે 27 એપ્રિલે આ વ્રત રહેશે. આ મહાત્મ્યનું માત્ર શ્રવણ પણ સહસ્ત્ર ગૌદાનનું ફળ આપે છે. સંપૂર્ણ મહાત્મ્ય સાંભળો. ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર હમણાં ક્લિક કરીને સાંભળી લો. હરિઓમ.